હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છે દ્વિતીય પરીક્ષા 2025-26 ધોરણ 9 અને વિષય છે સામાજિક વિજ્ઞાન. તો મિત્રો સામાજિક વિજ્ઞાન વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આજે આ વિડીયોની અંદર આપણે મેળવવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. અને બીજું ખાસ કે ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરજો માટે તેઓ પણ આ વિડીયોનું સંપૂર્ણ સોલ્યુશન, આ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળી શકે અને પરીક્ષાની અંદર સારા એવા માર્ક્સ મેળવી શકે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો દરેક વિભાગનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ જ વિડીયોની અંદર આપવામાં આવશે. તો મિત્રો વાત કરીએ પેપર સોલ્યુશનની. તો વિભાગ એ કે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. કે નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ઉત્તર લખવાનો છે. એમાં પહેલો પ્રશ્ન છે કે ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? તો જવાબ આવશે વાસ્કો દ ગામાએ. બીજો પ્રશ્ન છે કે ઘણા વિદ્વાનો કઈ ઘટનાને ઠંડા યુદ્ધની શરૂઆત માને છે? તો જવાબ આવશે બર્લિનની નાકાબંધીને. ત્રીજું છે કે રાજ્યસભામાં રાષ્ટ્રપ્રમુખ કેટલા સભ્યોની નિમણૂક કરે છે? તો જવાબ આવશે 238. ચોથો પ્રશ્ન છે કે વિશ્વ ઓઝોન દિવસ ક્યારે ઉજવાય છે? તો જવાબ આવશે 16 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. ત્યારબાદ વાત કરીશું કે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પાંચમો પ્રશ્ન છે કે આધુનિક વિશ્વની કેટલીક હૃદયદ્રાવક અને અવિસ્મરણીય ઘટનાઓમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે પ્રથમ વિશ્વયુદ્ધનો. છઠ્ઠો પ્રશ્ન છે કે ગાંધીજીએ ગુજરાતમાં અમદાવાદ ખાતે ખાલી જગ્યા વિદ્યાપીઠની સ્થાપના કરી હતી? તો જવાબ આવશે ગુજરાત વિદ્યાપીઠ. ખાલી જગ્યા એ ભારતની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત છે? તો જવાબ આવશે બિનજોડાણવાદ. ભારતમાં પક્ષીઓની આશરે ખાલી જગ્યા પ્રજાતિઓ છે? તો એ આવશે 1230. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે. કે વિશ્વમાં સર્વપ્રથમ રશિયાએ ઈસવીસન 1945માં પરમાણુ અખતરો કર્યો હતો? તો આ વિધાન ખોટું છે. લોક અદાલતોની રચનાથી ન્યાય સસ્તો બન્યો છે? તો આ વિધાન સાચું છે. 11મું છે કે ચંદન એ ખરાવ જંગલનું વૃક્ષ છે? તો આ વિધાન ખોટું છે. ત્યારબાદ યોગ્ય જોડકા જોડો. 12મો પ્રશ્ન કે બંધારણના આત્મા સમાન શું છે? તો જવાબ આવશે બંધારણીય ઇલાજનો હક. રાજ્યની સત્તાને મર્યાદિત કરનાર? તો જવાબ આવશે મૂળભૂત હકો. ત્યારબાદ નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખવાના છે. કે ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? તો જવાબ આવશે કે ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. 15મો પ્રશ્ન કે કચ્છના નાના રણમાં કયું પ્રાણી જોવા મળે છે? તો કચ્છના નાના રણમાં ઘુડખર નામનું પ્રાણી જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ વિભાગ બી. તો મિત્રો આ જ પ્રમાણે દરેક વિષયનું સોલ્યુશન જો મેળવવા માંગતા હોય તો હમણાં જ આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખવાના છે. ગમે તે 6નો આપણે ઉત્તર આપવાનો છે. 16મો પ્રશ્ન કે વૈશ્વિક મહામંદી ઈસવીસન 1929 થી 1932નું સર્જન શામાંથી થયું હતું? તો 24 ઓક્ટોબર 1929ના રોજ યુએસએના વોલ સ્ટ્રીટ નામના શેર બજારમાં શેરોની કિંમત અચાનક ઘટી ગઈ. વિવેચકોએ આ ઘટનાને વોલ સ્ટ્રીટ સંકટ તરીકે ઓળખાવી. આ સંકટે વિશ્વના દેશોની આર્થિક સ્થિતિને અસ્થિર અને કમજોર બનાવી. તેમાંથી વૈશ્વિક મહામંદી
1929, 1932નું સર્જન થયું. 17મો પ્રશ્ન છે કે દાંડીકૂચ ક્યાંથી ક્યાં યોજવામાં આવી અને શા માટે? તો દાંડીકૂચ અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમથી નવસારી જિલ્લામાં આવેલા દાંડી બંદર સુધી યોજવામાં આવી હતી. સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે મીઠાના કાયદાનો ભંગ કરવા દાંડીકૂચ યોજવામાં આવેલી હતી. ત્યારબાદ 18મો પ્રશ્ન કે બિન જોડાણની નીતિનો અર્થ સમજાવો. તો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જગતમાં અમેરિકા તરફી લોકશાહી દેશોનું સત્તા જૂથ અને લશ્કરી જૂથ તથા સોવિયેત યુનિયન તરફી સામ્યવાદી સત્તા જૂથ અને લશ્કરી જૂથ એમ પરસ્પર વિરોધી મહાસત્તાઓ અને લશ્કરી જૂથો અસ્તિત્વમાં આવ્યા. એશિયા અને આફ્રિકાના નવા સ્વતંત્ર થયેલા દેશોએ પોતાની સ્વતંત્રતા તેમજ અન્ય રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે આમાંના કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાને બદલે એ જૂથોથી સમાન અંતર રાખીને તટસ્થ રહેવાનો નિર્ણય કર્યો. આમ અલિપ્ત રહેલા દેશોએ જગતના કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં ન જોડાવાની અપનાવેલી વિદેશ નીતિને બિનજોડાણની નીતિ કહેવામાં આવે છે. પ્રશ્ન 19 કે ભારતના આમુખમાં કયા કયા આદર્શો જણાવવામાં આવ્યા છે? તો જોઈએ. પહેલું છે કે ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી અને પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવું. દેશમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયની સ્થાપના કરવી. વિચાર, વાણી અને માન્યતાની અભિવ્યક્તિની સ્વતંત્રતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, વ્યક્તિત્વના વિકાસ માટે દરજ્જા અને તકની સમાનતા, વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે ગૌરવની સ્થાપના તથા રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને સુદૃઢ કરે એવી બંધુત્વની ભાવના એ આમુખના આદર્શો ગણાય છે. વીસમો પ્રશ્ન છે કે સાંસદની લાયકાત કઈ છે? તો પહેલું તો તે ભારતનો નાગરિક હોવો જોઈએ. બીજું, તેની ઉંમર 25 વર્ષ કરતાં ઓછી ન હોવી જોઈએ. ત્રીજું, તે સંઘ સરકાર કે રાજ્ય સરકારનો પગારદાર નોકર ન હોવો જોઈએ. તે માનસિક રીતે અસ્થિર તેમજ નાદાર ન હોવો જોઈએ. તે અદાલત દ્વારા ગુનેગાર પુરવાર થયેલો ન હોવો જોઈએ. 21મો પ્રશ્ન છે કે નર્મદા બેસિન વિશે જણાવો. તો નર્મદા નદી અમરકંટક પાસેથી નીકળી મધ્યપ્રદેશમાં એક ફાટ ખીણમાં વહીને ઉદ્ગમથી લગભગ 1312 કિલોમીટર દૂર આવેલા અરબ સાગરને મળે છે. તેના પહોળા મુખમાં લાંબે સુધી દરિયાનું પાણી જાય છે. નર્મદાનું બેસિન મધ્યપ્રદેશ અને ગુજરાત પૂરતું સીમિત છે. નર્મદા નદી મધ્યપ્રદેશમાં જબલપુર પાસે આવેલા ભેડાઘાટના સંગેમરમરના ખડકાળ પ્રદેશમાંથી વહે છે. અહીં નર્મદાનો ઢોળાવ ઘણો તીવ્ર હોવાથી ધુઆંધાર નામના ધોધની રચના થઈ છે. નર્મદાની ઘણી શાખા નદીઓ છે, જેમાંની કોઈ 200 કિમીથી વધુ લાંબી નથી. મોટાભાગની નદીઓ નર્મદાને કાટખૂણે મળે છે. નર્મદા અને તેની શાખા પ્રશાખાઓ મધ્યપ્રદેશમાં આયતાકાર જળ પરિવાહ પ્રણાલી બનાવે છે. બાવીસમો પ્રશ્ન છે કે ગુજરાતમાં ઓછો વરસાદ પડે છે, તો આનું કારણ આપણે આપવાનું છે. તો ગુજરાતમાં અરબ સાગર પરથી વાતા નૈઋત્યના મોસમી પવનોની એક શાખા વરસાદ લાવે છે. આ શાખાના પવનો નબળા હોય છે અને તેમાં ભેજનું પ્રમાણ પણ ઓછું હોય છે. વળી ગુજરાતના આ ભાગમાં કોઈ ઊંચા પહાડો કે ગીચ જંગલો નથી. તેથી આ પવનોમાં રહેલા ભેજનું ઘનીભવન થવાની શક્યતા ઓછી રહે છે. તેથી ગુજરાતમાં વરસાદ ઓછો પડે છે. 23મો પ્રશ્ન છે કે ભારત અને રશિયા વચ્ચેના સંબંધોની સંક્ષેપમાં ચર્ચા કરો. તો ભારતમાં ભારે અને ચાવીરૂપ ઉદ્યોગો સ્થાપવામાં અને સંરક્ષણ ક્ષેત્રે
સજ્જ થવામાં રશિયાએ આર્થિક અને તકનીકી સહાય કરી છે. રશિયાએ હંમેશા જમ્મુ કાશ્મીરના પ્રશ્નમાં ભારતનો પક્ષ લીધો છે. સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં કાશ્મીરના મુદ્દે ભારત વિરુદ્ધ ઠરાવ પસાર ન થાય એ માટે રશિયાએ અનેક વખત પોતાની વીટો સત્તાનો ઉપયોગ કર્યો છે. તેણે કાશ્મીરના પ્રશ્ને વૈશ્વિક સ્તર પર ભારતના મતનું સમર્થન કર્યું છે. આમ ભારત અને રશિયા વચ્ચે ગાઢ મૈત્રીભર્યા સંબંધો પ્રવર્તે છે. 24મો પ્રશ્ન કે જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો. પહેલું છે કે જળ પ્રદૂષણ અટકાવવા માટે બનાવેલા નિયમોનું કડકપણે પાલન કરાવવું. બીજું, રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના દ્વારા જળ શુદ્ધિકરણ માટે બનાવેલા કાર્યક્રમોનો અમલ કરવો. નંબર 3, ઔદ્યોગિક એકમો પોતાનું દૂષિત પાણી નદીઓમાં ન ઠાલવે તે માટેના કડક કાયદા બનાવવા. ઉદ્યોગો દૂષિત પાણીને નદીઓમાં છોડતા પહેલા તેની પર જરૂરી શુદ્ધિકરણની પ્રક્રિયા કરે એ પણ ધ્યાન રાખવું જોઈએ. બીજું કે જેનાથી રાસાયણિક જળમાં રહેલા હાનિકારક તત્વો નાબૂદ થાય. દૂષિત પાણીને શુદ્ધ કર્યા પછી તેનો નદીઓમાં નિકાલ કરી શકાય એવા સરકારી કાયદા બનાવવા અને તેનો ચુસ્તપણે અમલ પણ કરાવવો. બધા નાગરિકોએ નદીનું પાણી ચોખ્ખું રહે તે માટે ઘરનો કચરો નદીના પાણીમાં ન ભળે તેની પણ કાળજી રાખવી જોઈએ. તો મિત્રો હવે વાત કરીશું વિભાગ સી કે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખવાના છે. ગમે તે 5 પ્રશ્નોનો ઉત્તર આપણે આપવાના છે. એમાં 25મો પ્રશ્ન છે કે ગાંધીજીએ ભારતના ભાગલાનો કેમ સ્વીકાર કર્યો. તો જુલાઈ 1946ની ચૂંટણીમાં મુસ્લિમ લીગે 78 બેઠકોમાંથી 73 બેઠકો મેળવી. તેથી મુસ્લિમ લીગે પાકિસ્તાન માટેની માંગણી પ્રબળ બનાવી. બ્રિટિશ સરકાર પર દબાણ લાવવા મુસ્લિમ લીગે 16 ઓગસ્ટ 1946નો દિવસ મુસ્લિમોને સીધા પગલા દિન તરીકે મનાવવાનો આદેશ કર્યો. પરિણામે દેશભરમાં હિંસક કોમી તોફાનો ફાટી નીકળ્યા. આ પરિસ્થિતિમાં વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ સહિત કોંગ્રેસના નેતાઓને લાગ્યું કે પાકિસ્તાનની માંગણી સ્વીકાર્યા વિના અન્ય કોઈ વિકલ્પ નથી. મુસ્લિમ લીગ અને મોહમ્મદ અલી જિન્નાહનો હઠાગ્રહ 9 ડિસેમ્બર 1946ના રોજ મળેલી બંધારણ સભાનો મુસ્લિમ લીગે કરેલો બહિષ્કાર તેમજ 31 જાન્યુઆરી 1947ના રોજ મુસ્લિમ લીગે પાકિસ્તાન મેળવવા માટે જલદ કાર્યક્રમ યોજવાના આગ્રહને કારણે હિંદના ભાગલા પાડવાની પરિસ્થિતિ સર્જાઈ. તેથી માઉન્ટ બેટને ભારતના ભાગલાની યોજના રજૂ કરી. અનેક સ્વાયત્ત અને વિરોધી એકમોવાળી નિર્બળ કેન્દ્ર સરકાર કરતાં કેન્દ્રને અધીન એવા વહીવટી એકમો સાથેની સુદૃઢ કેન્દ્ર સરકાર ધરાવતું હિંદ વધારે શાંતિ ભોગવી શકશે. માઉન્ટ બેટનની આ દલીલ જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલને યોગ્ય લાગી. તેમણે ગાંધીજી સાથે માઉન્ટ બેટન યોજનાની ચર્ચા કરી. તો ગાંધીજીએ ના છૂટકે અને ભારે હૈયે હિંદના ભાગલાની યોજનાનો સ્વીકાર કર્યો. 26મો પ્રશ્ન છે કે બર્લિનની નાકાબંધી. દ્વિતીય વિશ્વયુદ્ધને અંતે પરાજિત જર્મનીને 4 વહીવટી વિસ્તારોમાં વહેંચી દેવામાં આવ્યું. એ જ રીતે તેની રાજધાની બર્લિનને પણ 4 વહીવટી વિભાગોમાં વહેંચી દઈ તેના પર 4 મહાસત્તાઓનો વહીવટ સ્થાપવામાં આવ્યો. થોડા વર્ષો પછી અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને પોતાના વહીવટ હેઠળના પશ્ચિમ જર્મનીના 3 પ્રદેશોનું એકીકરણ કરી ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની તરીકે રચના કરી. આ દેશોએ પશ્ચિમ જર્મનીના 3 પ્રદેશોના એકીકરણની જેમ બર્લિનના 3 વિભાગોને પણ એક બનાવ્યા. પ્રક્રિયાના વિરોધરૂપે એપ્રિલ 1948માં સોવિયત યુનિયને બર્લિનની નાકાબંધી જાહેર કરી. પરિણામે પશ્ચિમી દેશો અને સોવિયત યુનિયન વચ્ચે ભારે તણાવ ઊભો થયો અને ઘણા વિદ્વાનો આ નાકાબંધીને ઠંડા યુદ્ધનો પ્રારંભ પણ માને છે. 27મો પ્રશ્ન છે કે રાજ્યસભાની ઉપયોગિતા અને મર્યાદાઓ. તો સૌપ્રથમ રાજ્યસભાની ઉપયોગિતા જોઈએ. તો ભારત
29 રાજ્યો અને રાષ્ટ્રીય રાજધાનીના પ્રદેશ દિલ્હી સહિત 7 સંઘ શાસિત પ્રદેશોનું બનેલું એક સંઘ રાજ્ય છે. ભારતની સંસદ દ્વિગૃહી છે. રાજ્યસભા ભારત સંઘના રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવતું સંસદનું ઉપલું ગૃહ છે. રાજ્યસભાના સભ્યો જુદા જુદા રાજ્યોમાંથી આવેલા હોય છે. તેઓ તેમના રાજ્યોના લોકોની ઈચ્છાઓ, માગણીઓ, પ્રશ્નો, સમસ્યાઓ વગેરેને સારી રીતે સમજી શકે છે અને ગૃહમાં તેની સારી રીતે રજૂઆત કરીને લોકોને ન્યાય અપાવી શકે છે, જે રાજ્યસભાની ઉપયોગિતા દર્શાવે છે. આમ સંઘના દરેક રાજ્યને સરકાર સમક્ષ રજૂઆતો કરવાની તકો મળે એ હેતુથી રાજ્યસભાની રચના કરવામાં આવી છે. હવે રાજ્યસભાની મર્યાદાઓની વાત કરીએ તો લોકસભાએ પસાર કરેલો નાણાકીય ખરડો રાજ્યસભામાં ભલામણ અર્થે મોકલવામાં આવે છે. રાજ્યસભાએ તે ખરડા અંગે જરૂરી ભલામણો સહિત લોકસભાને 14 દિવસમાં પરત મોકલવો પડે. જો 14 દિવસમાં નાણાકીય ખરડો લોકસભામાં પરત ન કરવામાં આવે તો તે ખરડો રાજ્યસભામાં પસાર થયેલો માનવામાં આવે છે. લોકસભા રાજ્યસભાની તમામ કે અંશત ભલામણોનો સ્વીકાર કે અસ્વીકાર કરી શકે છે. રાજ્યસભાએ સૂચવેલી ભલામણોનો લોકસભામાં સ્વીકાર કરે તો બંને ગૃહોમાં સુધારેલો ખરડો પસાર થયેલો ગણાય છે. પરંતુ જો રાજ્યસભાની ભલામણોનો લોકસભા અસ્વીકાર કરે તો લોકસભામાં ફરીથી મૂળ સ્વરૂપે પસાર કરે તો નાણાકીય ખરડો બંને ગૃહોમાં પસાર કરેલો મનાય. આમ નાણાકીય બાબતોમાં રાજ્યસભાની સત્તા મર્યાદિત ગણાય છે. 28મો પ્રશ્ન કે ન્યાયતંત્ર એ લોકશાહીની આધારશિલા છે, સમજાવો. તો ભારતીય સમવાયતંત્રી લોકશાહીમાં બંધારણ અને નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવા તેમજ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે અથવા રાજ્ય વચ્ચે સત્તાઓ અને કાર્યક્ષેત્ર અંગે કોઈ ઘર્ષણો ઊભા થાય તો તેનો બંધારણીય ઉકેલ લાવવા માટે સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્રની જોગવાઈ કરવામાં આવી છે. આ ન્યાયતંત્ર કાયદાની કોઈ કલમ કે જોગવાઈની બંધારણીય સુસંગતતા તપાસે છે અને તેનું અર્થઘટન કરે છે. ધારાસભા અને કારોબારી દ્વારા બંધારણીય મર્યાદાઓનું ઉલ્લંઘન ન થાય તેનું ન્યાયતંત્ર ધ્યાન રાખે છે. આમ ભારતનું ન્યાયતંત્ર લોકશાહીની આધારશિલા છે. 29મો પ્રશ્ન કે વ્યાપારી પવનો વિશે સમજ આપો. તો પૃથ્વીના બંને ગોળાર્ધમાં અયનવૃત્તીય ગુરુભારપટ તરફથી વિષુવવૃત્તીય લઘુભારપટ તરફ વાતા બારમાસી પવનો એ વ્યાપારી પવનો કહેવાય છે. આ પવનો પૃથ્વીની પરિભ્રમણ ગતિને લીધે થોડા મરડાઈને વિષુવવૃત્ત તરફ વાય છે. આ પવનો લગભગ નિયમિત અને એકધારી ગતિથી વાય છે. તેથી પહેલાના સમયમાં દરિયાઈ માર્ગે પવન શક્તિથી ચાલતા જહાજો દ્વારા થતો વેપાર પણ લાભદાયક અસર કરતા ત્યારથી તે વ્યાપારી પવનો તરીકે ઓળખાય છે. આ પવનો જમીન પરથી વાતા હોવાથી સૂકા હોય છે, પરંતુ ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર, પશ્ચિમે અરબ સાગર અને પૂર્વે બંગાળાની ખાડીના વિશાળ જળરાશિ ઉપરથી પસાર થઈને આવતા હોવાથી તે પોતાની સાથે પુષ્કળ ભેજ લઈને ભારતમાં આવે છે અને વરસાદ આપે છે. 30મો પ્રશ્ન છે કે વન્ય પ્રાણીઓના માથે સંકટ ઊભું થયું છે, સમજાવો. તો ભારતમાં જંગલોના થઈ રહેલા વિનાશને લીધે પ્રાણીઓ તેમના નૈસર્ગિક રહેઠાણો ગુમાવી રહ્યા છે. આ કારણે તે સંકટમાં મુકાયા છે. પશુ પક્ષીઓના માંસ, ચામડા, હાડકાં, શીંગડા, દાંત, પીછા વગેરે મેળવવા કે માત્ર શોખ ખાતર પશુ પક્ષીઓનો શિકાર કરવામાં આવે છે. ઘણીવાર ખેડૂતો પોતાના પાકની સુરક્ષા માટે જંતુનાશક દવાઓ અને ઝેરનો ઉપયોગ કરી પશુ પક્ષીઓને મોતના મુખમાં ધકેલે છે. માનવીની પ્રાણી વિરોધી પ્રવૃત્તિઓ અને જંગલોમાં ઘણી જગ્યાએ જળસ્ત્રોત લુપ્ત થવાને કારણે પણ વન્ય પ્રાણીઓના માથે સંકટ ઊભું છે. 31મો પ્રશ્ન છે કે 15 ઓગસ્ટનો દિવસ હતો. નીતા તેના પપ્પાની જોડે બેસીને ટીવી જોઈ રહી હતી. ટીવીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાષણ કરી રહ્યા હતા. નીતાના પપ્પાએ નીતાને પૂછ્યું કે વડાપ્રધાન ક્યાંથી ભાષણ કરી રહ્યા છે, દેશના વડાપ્રધાન કઈ રીતે બની શકાય?
તો નીતાએ તેના પપ્પાને જણાવ્યું કે આજે ભારતનો સ્વાતંત્ર્ય દિન છે. આ દિવસે દર વર્ષે દેશના વડાપ્રધાન દિલ્હીના લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરે છે તેમજ ઉપસ્થિત જનમેદની સમક્ષ પ્રજાજોગ સંદેશો આપતું પ્રવચન કરે છે. દેશના વડાપ્રધાન બનવું હોય તો દેશમાં લોકસભાની ચૂંટણી થાય ત્યારે કોઈ રાષ્ટ્રીય પક્ષમાંથી સંસદ સભ્ય બનવાની લાયકાતો સાથે ઉમેદવાર બનીને ચૂંટાઈ આવવું પડે છે. જો તેમનો પક્ષ લોકસભામાં સ્પષ્ટ બહુમતી મેળવે તો એ પક્ષના સર્વમાન્ય નેતા તરીકે સ્થાન મેળવવું પડે છે. આમ બહુમતી ધરાવતા પક્ષના એ નેતાને રાષ્ટ્રપ્રમુખ દેશના વડાપ્રધાન બનાવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 32ની અંદર નકશો આપવામાં આવેલો હતો, એટલે કે નકશાની વિગતો પૂરવાની હતી, જેની અંદર કાપની જમીન બતાવવાની છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ વિસ્તારની અંદર આપણે કાપની જમીન બતાવી શકીશું. ત્યારબાદ અહીંયા ગુજરાતની અંદર આપણે અહીંયા નળ સરોવર પક્ષી અભયારણ્ય બતાવવાનું છે. ત્યારબાદ અહીંયા આપણે પેરિયાર અભયારણ્ય બતાવવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી ની ચર્ચા કરીએ કે નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખવાના છે. ગમે તે બેનો આપણે ઉત્તર આપવાનો છે. તો 33મો પ્રશ્ન છે કે ઠંડા યુદ્ધના મુખ્ય કારણો સંક્ષેપમાં જણાવવાના છે. તો મિત્રો આ પ્રશ્નનો ઉત્તર તમે અહીંયા જોઈ શકો છો કે ઠંડા યુદ્ધના કયા કયા કારણો હતા કે જેના કારણે ભાઈ ઠંડુ યુદ્ધ સર્જાયું છે. તો એનો જવાબ પણ તમે અહીંયા નિહાળી શકો છો. ત્યારબાદ વાત કરીશું પ્રશ્ન નંબર 34, જેની અંદર આપણે ટૂંકનોંધ લખવાની છે તાબાની અદાલતો. તો મિત્રો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈ લઈએ કે જંગલોના જતન માટેના ઉપાયો જણાવો. તો મિત્રો આપણે જંગલોની જતન કરવું હોય, જંગલોનું રક્ષણ કરવું હોય તો આપણે કયા ઉપાયો કરી શકાય એ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો. તો મિત્રો આ હતું દ્વિતીય પરીક્ષા ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો છે. તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને જો ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલને પણ પ્રેસ કરી દેજો, જેથી ધોરણ 9ની અંદર જે પણ પેપરનું સોલ્યુશન આવે તો એની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. જય હિન્દ, જય ભારત.